મારા માતા પિતાને મારા નમસ્કારો જો, મારા ગુરુદેવને મારા નમસ્કારો જો, સાંઈ બાબાને મારા નમસ્કારો જો, જલારામ બાપાને મારા નમસ્કારો જો, મનુષ્ય દેવીને મારા નમસ્કારો જો, ઘંટાકરણ દેવને મારા નમસ્કારો જો, મહાવીર સ્વામીને મારા નમસ્કારો જો, ગૌતમ સ્વામીને મારા નમસ્કારો જો, ભૌમ્યાનાથજી મહારાજને મારા નમસ્કારો જો, ભદ્રભાવ સ્વામીને મારા નમસ્કારો જો, ચંદ્રપ્રભુ સ્વામીને મારા નમસ્કારો જો, 24 તીર્થંકરોને મારા નમસ્કારો જો, ગણપતિ બાપાઓને મારા નમસ્કારો જો, શંકર ભગવાનને મારા નમસ્કારો, શંકર ભગવાનને મારા નમસ્કારો જો, સર્વ દેવ દેવીઓને મારા નમસ્કારો જો, સર્વ જીવોને મારા નમસ્કારો જો, નવકાર મંત્રને મારા નમસ્કારો જો, નમો રિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો ઐરિયાણંગ, નમો લોય સૌ સામણંગે સૌ પંચન મુક્કારો સૌ પાવપણાસન મંગળનામ ચ સવ્યસીમ પડ્ડમ વૈ મંગલમ, પડ્ડમ વૈ મંગલમ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જલારામ બાપા, જય જલારામ બાપા, જય જલારામ બાપાને મારા નમસ્કારો જો, મારા તમારા સર્વેના નમસ્કારો જો, દાદાને મારા તમારા સર્વેના નમસ્કારો જો, દાદાને મારા તમારા સર્વેને મારા નમસ્કારો જો, દુનિયાના દરેક દરેક દેવ દેવીઓને મારા નમસ્કારો જો, દરેક દેવ દેવીઓને મારા નમસ્કારો છે, દુનિયાની દરેક દરેક મા શક્તિમાઓને મારા નમસ્કારો છે, દુનિયાની દરેક દરેક મા શક્તિમાઓને મારા નમસ્કારો છે. માતા પિતાથી વિશેષ કોઈ નથી. માતા પિતા ગુરુ છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે, સર્વ જ માતા પિતા છે. અને માતા પિતા આપણા સર્વસ્વ છે. આપણે માતા પિતાના સર્વસ્વ છે. આ દુનિયામાં માતા પિતા આપણને લાવ્યા છે, તેને ભૂલાય કેમ? એટલે માતા પિતાને આ પ્રથમ સર્વ નમસ્કારો. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. સમય સમયનું કામ કરે છે, સમય સમય વયો જાય છે, સમય સમય વયો જાય છે. 45 ઉપવાસ કરીને મારા શ્રી સમજશ્રીજી અહીંયા સંથારો કરી ગયા છે વસઈમાં. તો એ જાણવા માટે નવા સમાચાર છે. તો આપ સબ 15/7/2025 સંથારો કરી ગયા છે. તો સર્વને જાણવા માટે આ સમાચાર બી છે અને સર્વને માલુમ થશે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. મારા વંદનો, નમસ્કારો, મારા જય.